આપણે પંખો કેવી રીતે બાંધવી અને કેવી રીતે વધારે ફેરી કાઢે અને લાંબો સમય હાલે એવી માહિતી આપું અને પંખો તમને બતાવું કે આવી રીતે આપણે આનું કામ કરવાનું હોય. આ પંખામાંથી આપણે સ્ટેટર ખોલી લીધું છે અને આપણે હવે આનું વાયરિંગ કાપવાનું છે અને નવું વાયરિંગ કરવાનું છે. તો તમને આવડતું હોય તો શીખવું હોય તો તમે જોવો એટલે તમને અનુભવ થઈ જાય. ઘણા બધા ફરજીથી કાપતા હોય તો ફરજીથી કાપવામાં ટ્રેક્ટર આઉટ થઈ જાય તો પંખાનું સેટિંગ કરી જાય. બાલકેર આમાં ભંગડી આવે એમાં ટ્રેક્ટર અટકાવા મળે તો પંખો લાંબો સમય હાલે નહીં. તમે નવા બેરિંગ નાખ્યા હોય તો પકડાય ખરા. અને આપણે આવી રીતે કટરથી વાયરિંગ કાપી તો ટ્રેક્ટર આઉટ ન થાય ને પેપર ખુલી ન જાય. ઘણા બધા ફરજી મારે એટલે પેપર એટલે આ પથરા ઘણા બધા એવી રીતે જુદા થઈ જતા હોય તો એ ફરજી મારે અને બુંદી હોય એટલે વધારે મારવું પડે એટલે આવું થઈ જાય. અને આપણે આવી રીતે આને ખોલવાનું હોય છે. ઘણા બધા કોઈ કટરથી પંખો તોડ્યો ન હોય તો આવડે નહીં કેમ કે ફરજી પહેલાથી જ વાપર્યો હોય એને અનુભવ ન આવો હોય. થોડુંક ફોન કરવી એટલે બતાય. આપણે આવી રીતે ભેગા કરી લેવાના છે. આવી રીતે એટલે કાઢવામાં હલવું પડે. તમે એક કોયલ કાઢો એટલે પછી બધી કોયલ ફ્રી થઈ જાય પાસે. કોઈ દિવસ કટરથી કાપવા ન હોય એટલે એમને એવું થાય કે આમાં કાપતા બહુ વાર લાગશે પણ આમાં વાર લાગે નહીં. તમે જોવો એટલે તમને એવું લાગે. આ એક સાઈડ નીકળી ગઈ કેટલી વાર લાગી અને હવે આ બીજી સાઈડ આપણે ફટાફટ કાઢી લઈએ એટલે વિડીયો લાંબો ન બની જાય. અને વસાળક ઓછું રાખવી તો તમને એવું થાય કે થોડુંક બતાવ્યું નહીં આખો વિડીયો ન બતાવ્યો એવું લાગે. આપણે આખો વિડીયો બતાવી તમને પહેલેથી તે છેલ્લે સુધી આમાં કેટલા આટા રાખવાના હોય અને કેટલા આટા કેવું કામ આપે બધી માહિતી તમને આપું. આપણે કપાઈ ગયું છે કેટલી વાર લાગી અને હવે આપણે આને આવી રીતે સીધા કરી લેવી. થોડો ફોન નજીક લઈ લઉં. આવી રીતે સીધા કરી લેવાના. આમ સીધા થઈ જાય એટલે કાઢવામાં ફટાફટ નીકળી જાય. કેમ કે વાયર ફોટો કરી રાકડિયા થઈ ગયા હોય તો નીકળવા ન થાય તો આવી રીતે કરવી એટલે તો તરત નીકળી જાય છે. પંખો આપણે બાંધવો હોય તો 1 કલાક
ન થાય પણ કલાકમાં તૈયાર થઈ જાય, પણ વાયને સુકાવા દેવામાં જાજી કલાક થઈ જાય છે. કેમ કે સારું કામ કરે તો, નકર તો તાત્કાલિક 2 કલાકમાં પંખો ચાલુ કરી શકો. હવે આપણે આને પેપર બધાય કાઢી લેવી અને આપણે નવા પેપર બેહારવાના છે. હવે જોઈએ કેમ કે અંદર ફસાઈ ગયા છે. આપણે બરાબર સાફ કરી લેવાનું છે, કોઈ જૂના પેપર ના કટકા રહેવા ન પડે. કેમ કે જૂના કટકા રહી જાય તો એટલી જગ્યા રોકે તો વાયર આટા હમવા ન દે. પેપર ચોખ્ખું થઈ ગયું છે. હવે આપણે આવી રીતે બરાબર ચોખ્ખું થઈ જવું પડે. કોઈ અંદર કચરો રહેવો ન પડે. અને હવે આપણે પેપર લઈ લેવી. આપણે 38 નંબર લઈ લેવી. અને જોઈ લેવી કેવી રીતે ફિટિંગ સારું થાય છે, કમ્પ્લીટ થાય છે. ફટાફટ ફિટ કરી દેવી એટલે વિડીયો લાંબો બની ન જાય અને તમારે ગમે એને જોવું હોય તો બધો અનુભવ થઈ જાય. કેમ કે તમને એવું થોડો ઘણો શોખ હોય તો આવડી જાય, શોખ ન હોય તો તમને આવડે નહીં જલ્દી. કેમ કે તમને શોખ હોય તો જ તમે યાદ રાખો. હવે પેપર ફિટ થઈ ગયા છે અને આપણે ગણીને બતાવી તમને. એક બાકી રહ્યું છે. 1 2 3 4 5 6 7 8 મોબાઈલનું લેટર છે. આપણે એમાં આટા કેટલા રાખવા અને કેવી રીતે પંખો બાંધવી અને તમને બતાવવું. જવું જ હોય એટલે અંદરની લાઈનમાં 370 આટા જોઈવી. 370 અને હવે આપણે મશીનમાં ફિટ કરવી. હવે આપણે વિડીયો ચાલુ કરવી. આપણે આને ડાયો કહેવાય. ડાયો બદલાવાની છે. 3 નંબરની આવે છે. આવી રીતે ફિટ થઈ જાય. અને કોઈ દી આ વાપર્યું ન હોય તો આમાં અઘરું નથી, પણ કોઈ પણ માણસ
થોડીક સલાહ આપે એટલે આવડી જાય. થઈ ગયું. અને હવે આપણે ટ્રેક્ટર આ નવા મોડેલમાં સિસ્ટમ આવી આવે છે કે તમારે બે કોઈ સાઈડ કલા મેળવવી પડતી, મેળવવી ન પડે એવી સિસ્ટમ આવે છે. અને આપણે આને સેટિંગ મેળવી દેવાનું છે. આ હોલનું વાયરિંગનું સેટિંગ આપણે મેળવવાનું છે. આપણે થોડોક ખોલવું પડશે આને, કેમ કે ટ્રેક્ટર સામે નહીં એટલે આને ઢીલું કરવું પડે. ઢીલું થઈ જાય એટલે પછી જગ્યા થઈ જાય. થોડુંક ફિટિંગ હોય તો સારું, એવી રીતે તમારે મેળવી લેવાનું. હવે રેડી થઈ ગયું છે. આપણે આ વાયરને આવી રીતે થોડોક લઈ લેવાનો લાંબો, અને પછી આમાં હાટિયું ચડાવી દેવાય નહીં બળ, એટલે વાળાને થોડોક આધાર થઈ જાય. ખેંચો આમાં તૂટે નહીં અને ગરમ થઈને પાર્કિંગ ન થાય, એટલે થોડીક મજબૂતાઈ આની એવી રીતે થાય છે. બધા કારીગરો આવું ન કરતા હોય, કેમ કે પાર્કિંગ થાય નહીં, ગરમ ન થાય, કેમ કે વાળાની હારે વાળો ફીટ હોય તો ગરમ ન થઈ શકે. હવે આપણે શરૂ કરવી. આપણે આવી રીતે ચેક કરી લેવાનું છે કે બરાબર વીંટોળાય છે ને ખુશ ન થવી પડે. આને સેટિંગ મેળવી લેવાનું. બહુ જાજી જગ્યા હોય તો વાળાને પકડી લે. હવે સેટિંગ બરાબર મળી ગયું છે અને હવે શરૂ કરી. ફટાફટ બંધાઈ જાય. આપણે આને હાથ આયા એમાં રાખવો પડે કે આપણે કોયલ એક હરખી બનવી પડે. એક જગ્યાએ વાયર વીંટોળાઈ જાય તો પંખો સારો બંધાય નહીં. આપણે એક કોયલ વીંટોળાઈ જાય. આમાં આવી રીતે હોય, એક ફેરું આ બાજુ ફરે ને એક બાજુ ઓલી બાજુ ફરે, એવી રીતે હોય. હવળે હવળે કોયલું બનતી હોય અને તમને આ દેખાડવું છે. આપણે બે કોયલું બનાવીને વિડીયો ઉભો રાખી દેવી, કેમ કે બધી કોયલું બનાવીશું તો વિડીયો મોટો બની જાય એવું થાય. તમારે આમાં થોડીક ધ્યાન એ રાખવી પડે કે આમાં વાયર પકડાતો હોય તો
ભૂંસી ન થઈ જાય, આંધા ન થાય. તાજી વાર લાગે નહીં, જેમ કે આની ફેરી વધારે આવે એટલે વાયર વીંટળાઈ જાય. 370 આટા આપણે રાખ્યા છે. આપણે બરાબર ચડ્યું ન હોય તો વાળો દોઢે ચડે એટલે પકડાઈ જાય. પેપર આઉટ થઈ ગયો હોય તો એવું બને. હવે વિડીયો થોડોક ઉભો રાખી દઉં. હવે આપણે છેલ્લી કોઇલ બાકી રહી છે. જેવું કામ બને છે તમે જો એટલે તમને દેખાય આવું કામ બને છે. ને હવે આપણે આને પેપર ચડાવી દેવી. આપણે પેપર ચડાવી દેવી. હવે આપણે આ પેપર થોડાક મોટા હોય તો થોડાક કાપવા પડે, કેમ કે બહાર નીકળે તો હાલે નહીં. આપણે પેલા આવી રીતે થોડાક કાપી લેવી અને પછી ફિટ કરી દેવી. ચૌદ કોયલ હોય એટલે 14 પેપર જોઈવી. આવી રીતે ફિટ થાય.
કેવી રીતે કામ સારું થાય તમને બતાવું. પેલા પેપર બધાએ ચડાવી દેવી. પવન વધારે છે એટલે ફોન હલે છે ટ્રેનમાંથી. કમ્પ્લીટ પેપર ચડી ગયા છે. આવી રીતે હોવા જોઈએ. બે બાજુ એટલા બહાર રહેવા પડે એટલે કામ સારું બને. અને આપણે આવી રીતે ત્યાં ઠપકી મારી દેવી એટલે કોયલું વ્યવસ્થિત બની જાય. બે બાજુ ઠપકી મારવાની છે. આવી રીતે ઠપકી મારી હોય તો વાયરસ અંદર ઉતરી જાય અને થોડાક વાયર જુદા પડે એટલે ફેરી વધારે પકડે. પેપર આગા પાછા થઈ ગયા હોય તો સેટિંગ કરી લેવાનું. અને આવી રીતે આપણે પેસ્યું ફેરવ્યું હોય તો ફિટિંગ સારું બની જાય છે. ઘણા બધા પંખા બાંધતા છે પણ આવી રીતે પેસ્યું ફેરવ્યા નહીં, કેમ કે ખોટો ટાઈમ વધારે આમાં જોઈ. રેડી થઈ ગયું છે. હવે ઓકે થઈ ગયું. આપણે પેપર કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે અને હવે બહારની સાઈડ પેપર લગાડી દેવી. 28 નંબર લાગશે.
પેપર બરાબર ફિટ થઈ ગયા છે. હવે આપણે બહારની સાઈડ 385 આટા રાખી દેવી. 14ની કોઇલ છે. આપણે આને ડાળીઓ બદલી લેવી પેલા. હવે સ્ટેટર ફિટ કરી દેવી. કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે વાયરને થોડીક આંટીઓ લગાડી દેવી. આપણે આટા થોડાક વધારી દેવી. 85 કરવાના છે. થઈ ગયા છે અને હવે આપણે શરૂ કરવી. આટા પૂરા થાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય અને ઊભો રહી જાય. બ્રેક લાગી જાય.